નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં ભાજપના ભાષાભાષી સેલની ઉજવણી વિવાદિત બની। કાર્યક્રમમાં અશ્લીલ ડાન્સનો ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીનો આરોપ। યુપી બિહારમાં તો આ જ સંસ્કૃતિ। કાર્યક્રમ સામે વાંધો ઉઠાવનાર યુપી બિહારીઓની નફરતનો ભોગ બનશે, કહ્યું જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક ઝા। અંકલેશ્વરમાં પોલીસની ઓળખ આપી 6 તોલાના દાગીના પડાવનાર 2 પૈકી 1 ઝડપે। માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને બાઇક પર આવેલ 2 ગઠિયાઓએ ઠગી હતી। અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષાભાષી સેલ દ્વારા કરાયેલી બિહાર દિવસની ઉજવણી વિવાદિત બની છે। બિહાર દિવસની ઉજવણીમાં આયોજિત ડાન્સ પ્રોગ્રામમાં અશ્લીલ નૃત્યનું પ્રદર્શન થયું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વિડીયો જાહેર કર્યા છે। ઉલ્લેખનીય છે કે બિહાર દિવસની ઉજવણીના કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને રાજ્યના નેતાઓએ હાજરી આપી હતી। નેતાઓની વિદાય બાદ સ્ટેજ પરથી બેનર હટાવી મ્યુઝિકલ પ્રોગ્રામ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ડાન્સરો પણ બોલાવાઈ હતી, જેમના દ્વારા અશ્લીલ નૃત્ય પીરસવામાં આવ્યું હોવાના આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમ વિવાદનું કારણ બન્યો છે। આજે આપણે સૌએ જોયું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ 2 દિવસ પહેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જે રીતે જે ડાન્સના જે પ્રોગ્રામો એ લોકોએ આયોજન કર્યા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુસંસ્કારની વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, ત્યારે આ જે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લેઆમ આજે મા બેન દીકરીઓ સાથે એ લોકોએ જે આજે ડાન્સ કર્યા છે, અશ્લીલ ડાન્સ જે કર્યા છે, એ ખૂબ ગંભીર બાબત છે। આ ગુજરાત માટે, ભારત દેશ માટે ખૂબ ગંભીર બાબત છે। આજે દેશના ગૃહમંત્રી વારે વારે વાત કરે છે કે એક પણ બળાત્કારીને છોડવામાં નહીં આવે, પરંતુ આ બળાત્કાર થાય છે કોના રાજમાં અને થાય છે કેવી રીતે, ત્યારે આ વિડીયોના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આવા જ વિડીયો જોઈ અને આવા જ ડાન્સ કરીને આ લોકો ઉશ્કેરાય અને આજે ગુજરાતની મા બેન દીકરીઓ સાથે, ભારતની મા બેન દીકરીઓ સાથે, નાની નાની દીકરીઓ સાથે જ્યારે આજે આવા બળાત્કારો થાય છે, ખૂબ ગંભીર બાબત છે। ગુજરાતની જનતાએ, ભરૂચની જનતાએ પણ આની નોંધ લેવી જોઈએ। આપણે સૌ આપણી મા બેન દીકરીઓના ભાજપની રેલીની અંદર લોકો પાસે મત માંગવા માટે આપણે મોકલીએ છીએ, ત્યારે આપણે ના મોકલવી જોઈએ અને આપણે મા બેન દીકરીઓની આપણે રક્ષા આપણે પોતે જ કરવાની છે। કારણ કે જ્યારે બળાત્કાર થાય છે ત્યારે બળાત્કારોને આ લોકો છાડવી રહ્યા છે, જેલની અંદર એ લોકોને જેલ કરી એ લોકોને સજા આપી અને સજા કાપીને એ લોકો બહાર નીકળે છે અને ફરીથી એ જ બળાત્કાર કરે છે। એવું આપણે ભરૂચની અંદર પણ આવા ઘણા આપણે જોયા છે। રાજકીય મુદ્દો બનેલા આયોજન સંદર્ભે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક ઝાએ આને યુપી બિહારની સંસ્કૃતિ ગણાવી હતી। તો કાર્યક્રમમાં ઉપસ્થિત પબ્લિકની ડિમાન્ડ પર આ સોંગ અને ડાન્સ રજૂ કરાયો હોવાનું પણ નિવેદન જારી કર્યું હતું। देखिए 13 तारीख को जो बिहार दिवस हुआ है वो भव्य प्रोग्राम हुआ है। करीब 5000 से ऊपर पब्लिक थे वहाँ पे। हमारे उसमें यूपी बिहार की महिलाएं भी थी। सवाल है जो प्रोग्राम की, तो वो हमारा तो कल्चर है भाई, हमारा कल्चर आपके यहाँ भी होता है, हमको तो बहुत खुशी होता है। और जो यहाँ होता है वहाँ नहीं होता है। हमारे यहाँ तो वो आम बात है, शादी विवाह उपनयन में ये कलाकार बुलाते हैं लोग, तो हमारे वाले को तो बहुत अच्छा लगा। इसका मतलब आप लोग हमारे कल्चर पे आघात पहुंचाना चाहते हैं या हमारे कल्चर को आप पसंद नहीं करते हैं, तो इतना नफरत क्यों आप लोग हमारे कल्चर से? जब हम आपका कल्चर स्वीकार कर रहा हूँ तो हमारे भी कल्चर को स्वीकार कीजिए ना आप। हमारा यूपी बिहार की महिलाएं कोई शिकायत करे तो बोलो आप, लेकिन यही बात अगर हम अपने कार्यकर्ता को यूपी बिहार वाले को बताएंगे कि भाई अपना प्रोग्राम से लोगों को प्रॉब्लम है, तो ये पब्लिक उल्टा उन लोगों से और नाराज होगा, क्योंकि हमारा कल्चर है, बोले हमारा संस्कृत है ये। तो हम आपका इज्जत करते हैं प्रोग्राम का, तो हमारा भी आप इज्जत कीजिए, यही रिक्वेस्ट है आप लोगों से। कि पब्लिक का डिमांड था कि थोड़ा सा भोजपुरी संगीत होता है, जैसे कि गुजरात के लोग हर खुशी में गरबा करते हैं, आप डायरा करते हो, ये हमारी संस्कृति का एक हिस्सा है। हमारे यहाँ उपनयन होता है, जनेऊ होता है, उसमें लोग करते हैं। तो वो सांस्कृतिक कार्यक्रम था, डांस है, जिसमें हमारी समाज की महिलाएं भी थी, औरतें भी थी,
बहनें थी, सब काफी खुश होकर गई हैं, कहीं कोई दिक्कत ही नहीं था। लेकिन हमारे सबसे बड़ी तकलीफ इंडी गठबंधन का क्या है, उनके नजरिए का तकलीफ है। वो देखना नहीं चाहती, हमारी अच्छाई को देखना नहीं चाहती। वो राम के नाम से ही नफरत है। जहाँ जय श्री राम का नारा लग रहा हो, कोई भी लगा रहा हो, कलाकार लगा रहा हो, उससे नफरत क्यों? यही करके तो हमारी इंडी गठबंधन खत्म हो चुकी है। उन्हें यह देखना चाहिए कि आज गुजरात की धरती पे इतनी अच्छा कार्यक्रम हुआ, हम लोग इतने खुश थे। आपका सांस्कृतिक कार्यक्रम होता है, आपका गरबा होता है, हम लोग कितने खुश होते हैं। आपका दायरा होता है, वही हमारा सांस्कृतिक कार्यक्रम हिस्सा है। हमारे लोग तो इतने संपन्न थे कि बाद में हमने बीजेपी का पोस्टर वहां से हटा दिया था कि हमारा सांस्कृतिक कार्यक्रम है। हम इतने सम्मानीय लोग हैं, ये हमारे सांस्कृतिक है। भोजपुरी संगीत हमारे बिहार में गलतर है। अब हमारा देखो, मिथिला का संस्कार देखो, तब भी होते थे, वही कार्यक्रम का एक हिस्सा है। અંકલેશ્વર જેડીસીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસની ઓળખ આપી 2 ગઠિયા સોનાની બંગડી ચેન મળી કુલ 6 તોલાના ઘરેણા પડાવી ફરાર થયેલ 2 પૈકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 25મી નવેમ્બર 2024ના અંકલેશ્વર જેડીસીમાં રહેતા હર્ષાબેન પરેશભાઈ શાહ તેમના ઘરની નજીક આવેલ જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા। તે દરમિયાન માનવ મંદિર નજીક બાઇક સવાર 2 સમયે તેમની પાસે આવ્યા હતા અને પોલીસની ઓળખ આપી મહિલાને આટલા બધા સોનાના ઘરેણા પહેરી જાહેર રસ્તા પર નીકળવાનું નહીં, મોટા સાહેબ જોશે તો ખીજવાશે, આમ કહી તેઓએ મહિલા પાસે સોનાની બંગડી અને ચેન ઉતારાવી લીધા હતા અને તેઓને જૈન દેરાસર સુધી મૂકી જવા કહ્યું હતું। આ દરમિયાન બંને સમૂહે મહિલાને રૂમાલ આપી આમાં તમારા ઘરેણા છે આમ કહી ત્યાંથી જતા રહ્યા હતા। જો કે મહિલાએ રૂમાલ ખોલી જોતા અંદરથી કાંસકો નીકળ્યો હતો। આ અંગે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને સફળતા મળી છે। જીઆઈડીસી પોલીસે આ મામલામાં આરોપી અને મુંબઈના કલ્યાણ સ્થિત પાટીલનગર અંબે વેલી પાસે રહેતો બાદશાહ ખાન કાજી બાબુ ખાનની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે નર્મદા હાઈસ્કૂલ, સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ અને મહારાજ શ્રી કેજીએમ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ઉડાન 2025 વાર્ષિકોત્સવનું આયોજન કરાયું। ભરૂચ સ્વામિનારાયણ મંદિરે શુક્લતીર્થ નર્મદા હાઈસ્કૂલ, સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ અને જાડેશ્વર કેજીએમ વિદ્યાલયનો વાર્ષિકોત્સવ મંગળવારે યોજાયો હતો, જેની સાથે સાથે વિદ્યાર્થીઓ તથા વાલીઓની મૂંઝવણને દૂર કરવા રાજ્યની નામાંકિત યુનિવર્સિટીઓના સહયોગથી કેરિયર ગાઈડન્સ ફેરનું પણ આયોજન થયું હતું। મુખ્ય મહેમાન તરીકે ડીઈઓ કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રદીપ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સ્વામિનારાયણ સંસ્થાના અનિર્દેશ સ્વામી તથા સત્યજીવન સ્વામી દ્વારા કેરિયર ગાઈડન્સ ફેરનું ઉદ્ઘાટન કરાયું હતું। કેરિયર ગાઈડન્સ ફેરમાં ગુજરાતની નામાંકિત 10થી વધુ યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓ તથા વાલીઓને કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું। ત્રણેય શાળાના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ મંચ પર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી અને વિદ્યાર્થીઓ તથા ટીચર્સોને વિવિધ એવોર્ડ્સથી સન્માનિત કરાયા હતા। ત્રણેય શાળાના ડિરેક્ટર સાગર સેલતના નવતર અભિગમ અંતર્ગત વાર્ષિકોત્સવ ઉડાન તથા કેરિયર ગાઈડન્સ ફેરનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। तो ये फलक मगरू। ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આત્મનિર્ભર ભારત માટે આયાત નિકાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આત્મનિર્ભર ભારત ચળવળ અને ભારત સરકારની નવી વિદેશ વેપાર નીતિને પ્રોત્સાહન આપવા એએમએ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ ખાતે આરબીઆઈ ગાઈડલાઇન્સ ફોર એક્સપોર્ટર્સ, રૂપી સેટલમેન્ટ મિકેનિઝમ એન્ડ અધર આસ્પેક્ટર્સ વિષય પર એક કાર્યક્રમનું આયોજન થયું હતું। આ કાર્યક્રમનું નેતૃત્વ ગૌરાંગ બસાવડા દ્વારા કરાયું હતું, જેઓ ફોરેન એક્સચેન્જ, ટ્રેડ ફાઇનાન્સ અને ફેમા સંબંધિત બાબતોમાં 35 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે। આ કાર્યક્રમમાં નિકાસકારો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન યુનિટના માલિકો, સ્ટાફ, સલાહકારો, કંપની માલિકો, ઉદ્યોગ પ્રતિનિધિઓ, ઉદ્યોગ સાહસિકો અને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ ખૂબ જ ઇન્ટરેક્ટિવ હતો અને પ્રશ્ન અને જવાબ સત્ર સાથે સમાપ્ત થયો હતો। કાર્યક્રમમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સિનિયર મેનેજર દેવાંગ દેસાઈ, બીડીએમએના ચેરમેન દેવાંગ ઠાકોર, સીઈઓ જયેશ ત્રિવેદી ઉપસ્થિત રહી બંને એસોસિએશનની કામગીરી અને ઉદ્દેશ્યની માહિતી આપી હતી। આરબીઆઈ ગાઈડલાઇન્સ અને ફેમા એક્સપોર્ટર્સને ડીટીએ અને એસઈઝેડમાં કેવી રીતે એપ્લિકેબલ થાય અને એક્સપોર્ટર્સને શું ધ્યાન રાખવું જોઈએ એના ઉપર છે। અને એક્સપોર્ટ બિઝનેસ કન્ટ્રી માટે બહુ જરૂરી છે અને સાથે સાથે જ્યારે પણ આપણે બિઝનેસ કરતા હોય તો કન્ટ્રીની ગાઈડલાઇન્સ, કન્ટ્રીની રિક્વાયરમેન્ટ કેવી રીતે પૂરી કરવાનું એ બહુ જરૂરી છે। એટલે એનું આજે આખા દિવસનું એક સેશન રાખેલું છે। ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન
BDMA વતી આપ સૌનું સ્વાગત છે. આજરોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાંથી દેવાંગભાઈ આવ્યા છે અને તેમાં ઉપર એ ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ જ્ઞાનવંતા સ્પીકર ગૌરાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયા છે. આવા વિવિધ કાર્યક્રમો ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન સાથે થઈને એની ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ, કોર્પોરેટ વર્લ્ડ માટે અને ઓર્ગેનાઇઝેશન્સ માટે વર્ષભેર આયોજન કરે છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ ઉમેશ દયાળભાઈ બગડિયા ચોરી કરેલ ઇલેક્ટ્રિક વાયરના બંડલો સાથે ધરપકડ કરી હતી. આ આરોપી ઉમેશ દયાળભાઈ બગડિયા રહેઠાણ નવા કાસિયા ગામ ટેકડા ફળિયું તાલુકો અંકલેશ્વરની પૂછતાછમાં તેણે અંકલેશ્વરની જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી બાઇક ચોરીની પણ કબૂલાત કરતા જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપી ભરૂચના ચાવજ રોડની વિવિધ સોસાયટીઓમાં ઘરફોડ ચોરી તેમજ બાઇક ચોરીના અન્ય ગુનાઓને પણ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 6 અને 7ની પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 24 ટીમોએ ભાગ લીધો હતો. અંકલેશ્વરના વોર્ડ નંબર 6 અને 7માં આવતા ફળિયા તેમજ વોર્ડના ખેલાડીઓ માટે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 24 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં શિવશંભુ 11 તેમજ પેન્ટર 11 વચ્ચે યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં શિવશંભુ 11નો ભવ્ય વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, હિન્દુ ધર્મ સેનાના જિલ્લા પ્રમુખ પ્રયાગરાજસિંહ વાસિયા, નગરસેવક સુરેશ પટેલ સહિત આયોજકો કેયુર રાણા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ જ સુંદર અહીંના 6 અને 7 વોર્ડના ક્રિકેટરોનું આયોજન છે. અહીંયા આયોજકો ખૂબ જ સારી રીતે પરસ્પર મૈત્રીભાવથી, મિત્રતાથી અને એક ઉદ્દાત ભાવનાથી જે આ ખેલકૂદની ક્રિકેટની રમત જે અહીં રમવાનું જે આયોજન કર્યું છે ખૂબ જ સુંદર અને આવકારદાયક છે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 1 અને 8માં વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તમામ વોર્ડમાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજરોજ અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 1 અને 8માં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 1માં મહાવીરનગર નજીક RCC રોડ તો વોર્ડ નંબર 8માં આવેલ સબજેલ નજીકના ગાર્ડનની દિવાલના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ વોર્ડમાં ₹40 લાખના ખર્ચે વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 8માં સબ જેલની પાસે બગીચાની દિવાલનું 12 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1ની અંદર મહાવીરનગર સોસાયટીમાં દીવા મુખ્ય રોડથી ઘંટીવાળી ગલીની અંદર બાળકોના ઘર થઈ રોડનું RCC રોડનું કામ અંદાજિત 13 લાખ રૂપિયાના ખર્ચેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચમાં સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રમિકો અને વટેમાર્ગો માટે પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવે છે, ત્યારે આ ગ્રુપ દ્વારા વધુ એક સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શ્રમિકો અને વટેમાર્ગોને તકલીફ ન પડે તે માટે રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જેમાં રેલવે સ્ટેશન ચોકી, ભરૂચ બસ સ્ટોપ, જાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જેમાં પાણીના 10 જેટલા જગ મૂકવામાં આવ્યા છે. રિટાયર્ડ પોલીસ ગ્રુપમાં 185 જેટલા નિવૃત્ત પોલીસ કર્મીઓ જોડાયા છે. તેઓ દ્વારા સમયાંતરે વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે. ભરૂચ એસઓજીએ ઈંટના ભઠ્ઠા પર કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોનું વેરિફિકેશન ન કરાવનાર 8 માલિકો સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કર્યા છે. ભરૂચ એસઓજીની ટીમો દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પરપ્રાંતીય મજૂરોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે ચેકિંગ દરમિયાન ઈંટોના ભઠ્ઠા પર બહાર ગામના મજૂરોને કામદાર તરીકે રાખી કામદારોની માહિતી નેટફોર્મમાં સ્થાનિક પોલીસ વેરિફિકેશન ન કરાવ્યું હોય તેવા ઈંટોના ભઠ્ઠાના માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગના કુલ 8 ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223B મુજબ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચમાં VYO વુમન્સ વિંગ દ્વારા મંગલ પ્રભુ પધરામણી કાર્યક્રમ યોજાયો હતો. ગોસ્વામી 108 વ્રજ રાજકુમારી આજ્ઞા અને પ્રેરણાથી VYO વુમન્સ વિંગના બેનર હેઠળ પ્રમુખ દક્ષિતાબેન શાહના ઘરે મંગલ પ્રભુ પધરામણી મહોત્સવ ઉજવાયો હતો, જેમાં 40 જેટલી બહેનોએ હાજરી આપી પ્રસંગને દીપાવ્યો હતો.
જંબુસર એપીએમસી માર્કેટમાં સરકાર તરફથી ખરીદી સેન્ટરને મંજૂરી મળતા પૂજા અર્ચના કરી મુહૂર્ત કરાયું હતું. જંબુસર એપીએમસીના ચેરમેન વનરાજસિંહ મોરી અને સભ્યો દ્વારા પ્રાઇસ પોટ સ્કીમ હેઠળ તુવેરના ટેકાના ભાવે ખરીદી કરવા બાબતે રાજ્ય સરકારમાં રજૂઆત કરાઈ હતી. આ વર્ષે તાલુકામાં તુવેરનો પાક સારો થયો છે. જો કે યોગ્ય કિંમત અને સેન્ટર નહીં હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા તુવેરના ટેકાના ભાવે ખરીદી માટે નોડલ એજન્સી તરીકે ઇન્ડિયાગ્રો પ્રોડ્યુસર કંપની લિમિટેડની નિમણૂક કરી છે. એપીએમસી જંબુસરની માંગણી સ્વીકારતા ખરીદ કેન્દ્ર ફાળવવામાં આવ્યું, જેથી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરીને મુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત સરકારે આ ખૂબ મોટું આયોજન કર્યું છે કે છેવાડાના ખેડૂતના તુવેરો ન રહી જાય એ માટે જંબુસરની ચિંતા કરીને અમારા બોર્ડે ખૂબ તાકાતથી વાત કરેલી અને એ તાકાતનું ધ્યાન રાખીને સરકારે મને સેન્ટર આપ્યું છે. તો આ તબક્કે હું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનું છું. ગુજરાત સરકારે રજૂઆત કરીને ખેડૂતોને લાભ મળે, ખેડૂતોને ભાવ મળે એ માટે એમને આજે પ્રયત્નો કર્યા છે. એમને પણ ખૂબ અભિનંદન આપું છું. હવે પછી કોઈ પણ યોજના આવે ચેરમેનશ્રીને પણ ફરીથી પણ આ જે સ્કૂલ બન્યું છે એમના પ્રયત્નોથી બનેલું છે. આજે પણ આ ખેડૂતોને જે બાગરાને બધું જવું પડતું હતું એના બદલે કાલથી જંબુસર નોંધણી કરીને આપવામાં આવશે. નર્મદા જિલ્લા આરોગ્ય સમિતિ દ્વારા આદિવાસી દીકરીઓને શૈક્ષણિક અને આર્થિક સહાય માટે સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર દ્વારા પ્રકૃતિના ખોરે વસતા આદિવાસી વિસ્તારના જનજાગૃતિ અને માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન કાર્યક્રમ હાથ ધરાયો છે. આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે દીકરીઓ આગળ આવે અને મુખ્ય ધારા જોડે જોડાય તે માટે દીકરીઓને ચાલો અભ્યાસક્રમ દરમિયાન આર્થિક અને અન્ય જે પણ રીતે મદદરૂપ થવાય તે માટે દીકરીઓને નર્મદા આરોગ્ય સમિતિ ચેરમેન રશ્મિતા કુમારી દી વસાવાનો સંપર્ક કરવા જણાવાયું છે. સાથે જ તેઓએ જે દીકરીઓને મદદની જરૂર હોય તેને મદદરૂપ થવાની અંતઃકરણપૂર્વક ખાતરી આપી છે. વિશ્વ કલા દિવસના અવસરે સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીબી સંસ્કાર વિદ્યા ભવનમાં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું. સંસ્કાર વિદ્યા ભવનના વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા શૈલીઓનું સુંદર પ્રદર્શન કર્યું, જેમાં વરલી, મધુબની અને કલમકારી જેવી લોકકલા શૈલીઓને આવરી લેવાઈ. વિદ્યાર્થીઓએ શાળાના દિવાલો પર આ લોકકલા શૈલીઓ દ્વારા ચિત્રાંકન કર્યું. ઉજવણીમાં શિક્ષકો અને સંચાલકોની પણ સક્રિય ભાગીદારી રહી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં ભાજપના ભાષાભાષી સેલની ઉજવણી વિવાદિત બની. કાર્યક્રમમાં અશ્લીલ ડાન્સનો ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીનો આરોપ. યુપી બિહારમાં તો આ જ સંસ્કૃતિ. કાર્યક્રમ સામે વાંધો ઉઠાવનાર યુપી બિહારીઓની નફરતનો ભોગ બનશે, કહ્યું જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક ઝા. અંકલેશ્વરમાં પોલીસની ઓળખ આપી 6 તોલાના દાગીના પડાવનાર 2 પૈકી 1 ઝડપે. માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને બાઇક પર આવેલ 2 ગઠિયાઓએ ઠગી હતી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.